હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાનો છે ગાજર મરચાંનો સંભારો। જેવો લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવો જ સંભારો આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનો છે। ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ગાજર મરચાંનો સંભારો બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં ગાજર છે તે લઈ લીધા છે। આ ગાજર છે તે દેશી છે, દેશી ગાજરના લેવાના છે। દેશી ગાજરનો સંભારો છે તે સરસ બને છે। તો આવી રીતના મેં દેશી ગાજર લઈ લીધા છે। હવે તેને મેં આવી રીતના ચીરું કરીને સુધારી લીધા છે અને મરચાં પણ સાથે મેં સુધારી લીધા છે। લગ્ન પ્રસંગોમાં આવી જ રીતના સંભારો બનતો હોય છે, તે ખૂબ જ ટેસ્ટી હોય છે। તેવો જ સંભારો આજે આપણે ઘરે બનાવવાનો છે। હવે સંભારો બનાવવા માટે અહીં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આવી ગયું છે। હવે આપણે તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું। અડધી ચમચી જેટલી હિંગ નાખશું અને અડધી ચમચી જેટલી હળદર નાખશું। સારી રીતના બધા જ મસાલા સતળાઈ ગયા છે। હવે આપણે તેમાં ગાજર જે સુધારેલ છે મરચું તે એડ કરી દઈશું। હવે સારી રીતના મિક્સ કરી લઈશું, ગાજરને હલાવી લઈશું। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને સારી રીતના સંભારામાં મિક્સ કરી દઈશું। હવે સંભારાને આપણે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું, જેથી સંભારો છે તે સારી રીતના આપણો ચડી જાય। સંભારાને આપણે હલાવતા રહીશું, જેથી નીચે બેસી ન જાય અને સારી રીતના સંભારો છે તે ચડી જાય। હવે આપણે એક ડીશ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ સુધી તેને ચડવા દઈશું, જેથી સંભારો છે તે કાચો ન રહે અને સારી રીતના ચડી જાય સંભારો। તો આપણો કોબીજનો સંભારો છે તે બનીને તૈયાર થઈ ગયો છે। જેવું લગ્ન પ્રસંગોમાં બને છે ને તેવો જ સંભારો ઘરે બનીને તૈયાર થયો છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો।